તો વિઘ્નહર્તાના વધામણામાં વાત કરીશું સૌથી પહેલા અમદાવાદની। તો અમદાવાદમાં જશોદાનગર વિસ્તારમાં આવેલા સત્યનારાયણ સોસાયટીમાં શ્રી ગણેશ યુવક મંડળ દ્વારા ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી। આ મંડળ દ્વારા છેલ્લા 15 વર્ષથી ગણેશ ચતુર્થીની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે પણ શ્રી ગણેશ યુવક મિત્ર મંડળે બાપા માટે મનમોહક થીમની સાથે ગણેશ ચતુર્થીની ઉજવણી કરી હતી। આ વર્ષે મંડળે તેમના પ્રિય બાપા માટે મનમોહક પથ્થરયુક્ત થીમ આધારિત વાતાવરણનું નિર્માણ કરીને સમયસર એક અનોખું પગલું ભર્યું છે। છેલ્લા 15 વર્ષથી આ મંડળે તેની થીમ આધારિત ગણેશ ચતુર્થીની ઉજવણી માટે પ્રતિષ્ઠા ઊભી કરી છે। વડોદરામાં બનાવાયેલી આ ગણેશજીની મૂર્તિએ માટીની મૂર્તિ છે અને આ મૂર્તિની ઊંચાઈ લગભગ 7 ફૂટ જેટલી છે અને અહીંયા બાપાના દર્શન કરવા આવતા ભક્તો પણ ધન્યતા અનુભવતા હોય છે। આ અમારું શ્રી ગણેશ યુવક મિત્ર મંડળ છે, સત્યનારાયણ સોસાયટી જશોદાનગરમાં। અમે છેલ્લા 15 વર્ષથી આ ગણેશ મહોત્સવનો કાર્યક્રમ કરીએ છીએ અને અમે કંઈક સમાજને બતાવવા માટે એવી થીમ બનાવીએ છીએ કે બધાને એને જોઈને આમ કંઈક પ્રેરણા મળે, એવું કાર્ય અમે છેલ્લા 15 વર્ષથી કરીએ છીએ અને અમારા બધા મિત્રો, અમારા સોસાયટીના સભ્યો બધા અમને સાથ સરકાર બહુ જ સરસ આપે છે અને આયોજનમાં રમતગમત, પછી ગરબા, સુંદરકાંડ, ભજન અને સત્યનારાયણની કથા અને જમણવારનો કાર્યક્રમ રાખવામાં આવે છે। આપણે મણિનગર પૂર્વમાં આપણે સત્યનારાયણ સોસાયટી જશોદાનગર આવેલી છે, એમાં આપણે જે ગણપતિનો મહોત્સવ કરીએ છીએ બહુ ખૂબ ધામધૂમથી કરીએ છીએ અને દર વર્ષે અમે કંઈક નવું જ વિચારીએ છીએ કે ભાઈ આ વખતે કંઈક નવું જ કરીએ અને સારા સારા પ્રોગ્રામો રાખીએ છીએ, છોકરાઓની રમતગમત રાખીએ છીએ, બીજી એક નવી એક્ટિવિટી રાખીએ છીએ અને છોકરાઓ એ જોઈને એસ્પાયર થાય કે ભાઈ ચલો કંઈક નવું થાય છે એમ। અને અમે માટીની મૂર્તિ લાવીએ છીએ અને અમે સ્થળ વિસર્જન જ કરીએ છીએ। ગણપતિ બાપ્પા મોરયા।